નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શિવરાત્રી પર્વ અને ત્યારબાદ રમઝાન મહિનાને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું કરવામાં આવ્યું આયોજન. કરોડિયા ગામના બુટલેગરે ભોયરામાં છુપાવી રાખેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. બુટલેગર વોન્ટેડ જાહેર કરાયો. સમા મંગલ પાંડે રોડથી બુડા સર્કલ તરફ જવાના રોડ ઉપર ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાણીગેટ પોલીસ મથક દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમઝાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે એકતા ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનો, પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. જો સૌપ્રથમ વાત કરીએ તો એકબીજા ઉપર ગુલાલ ને હવે તો વધી ગયું છે કે પિચકારીથી પહેલાં જે રંગથી રંગતા હતા એના બદલે હવે કેમિકલો અને જાત જાતના રંગોનો ઉપયોગ થતો. સૌથી મોટો છે, સૌથી વધારે પબ્લિક આમાં થતી હોય છે. છેલ્લા 10-12 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેરમાં મોટું શહેર છે, નાનો મોટો ક્રાઇમ બને મળીને આ તહેવારને સાથે વર્ષોથી આપણે એકબીજા કોમ્યુનિટીની સાથે રહીને આપણે દરેક તહેવાર ઉજવતા હોઈએ છીએ. એ રીતે પણ બહાર નીકળે છે લેરીપુરા ગેટની બહાર. આગળ તો પછી રાવપુરાનો વિસ્તાર લાગે છે. હવે આપણા વિસ્તારમાં જે સ્ટેજ બનશે, સ્ટેજ કેટલી જગ્યાએ બનવાના છે ખ્યાલ છે કોઈને? નક્કી થઈ ગયું છે? કોઈ પણ નાની મોટી અફવા હોય તો એનાથી આપણે ગેરમાર્ગે દોરવાનું નથી. અને કંઈ પણ એવું લાગે દિવાળી પછી તહેવારોની જો રમઝટ ગણીએ તો આ મહિનામાં અને તહેવાર હોય છે ત્યારે એફઓપી એક્ટિવ હોય જ છે. મને અનુભવ છે સિટીમાં બધા હમણાં તાજિયા ગણપતિ બધું નીકળ્યું, પણ ફરીવાર મિટિંગ એટલા માટે કે આ બહુ ભીડભાડવાળું અને એવું હોય છે પ્રસંગ. આજ આગામી જે 8 તારીખે શિવજી કી સવારી ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મિટિંગ લેવામાં આવી છે. અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમજાન માસ, હોળી ધૂળેટી એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે. સ્ટેટિક બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. એના ઉપર પણ વોચ રાખવામાં આવશે. ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે એની ટીમ એની પાછળ રહેશે. ભાઈ, આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે, જેના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે. એના અંદર બૈરા છોકરા બધા જ હાજરો છે. આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય. શાંતિનો તહેવાર છે. આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે. કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો, છેલ્લા 10 વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી. તે માટે આ જે શિવજીની સવારી છે, એનું જે સરઘસ છે, એનું જુલુસ છે, એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય. એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી. એના અંદર અમારા પોલીસ સ્ટાફના રમેશભાઈ, બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે, મુન્નાભાઈ, અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારા માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આ સવારી શાંતિથી થાય એટલી વિનંતી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા નજીક કરોડિયા ગામના બુટલેગરે ભોયરામાં છુપાવી રાખેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે, જેના પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 2128 દારૂની બોટલ ભરેલી 147 પેટી મળી આવી હતી. પોલીસે ₹7,25,000ની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોયરામાં છુપાવેલો 14 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે. ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે. ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે. તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા. એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય. શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો, બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાં 145 પેટી જેટલો પકડી પડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે. અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, શું કહ્યું અગાઉ બી જવાહરનગર પોલીસ સ્ટેશનની અંદર હદમાં એક ગોડાઉન છે, મિની ગોડાઉન અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી. આવા પ્રકારનું ગોડાઉન હતું, એ હાઇડ્રોલિક હતું, પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જતા એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરમાં આવેલ સમા મંગલ પાંડે રોડથી વુડા સર્કલ રાત્રિ બજાર તરફ જવાના રસ્તા ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અધિકારીઓને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સાથે તારીખ 1 થી 10 સુધીમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવતા જોવા મળે છે, પરંતુ સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1 થી 10 તારીખે હપ્તાઓ લેવામાં આવે છે. આજ રોજ જે અકસ્માત સર્જાયો હતો ત્યારે લોકોનું કહેવું છે કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો, પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી. વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માત થાય છે, છતાં તંત્ર આંખ આડા કાન કરીને તમાશો જુએ છે. જો આવા તમામ હેવી વ્હીકલોને ડિટેન કરવામાં આવે તો ચોક્કસથી અકસ્માતને રોકી શકાય છે, પરંતુ તંત્ર આ બાબતને લઈને ક્યારે જાગશે?
અને શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો પર ક્યારે રોક લાગશે તે પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અમે અહીંયા રાત્રિ બજારથી ઘરે જતા હતા. આ ભાઈ ફૂલ સ્પીડમાં આવતો હતો અને ફોન પર તો બ્રેક પર સહેજી જમ્પર પર ગાડી સ્લો નહીં કરી અમારી ગાડીમાં ઠોકી દીધી છે ડાયરેક્ટ. અમારી સ્વિફ્ટ ગાડી હતી ને આવ્યો છે મોટો 16 ટાયર. આ રોડ પર હેવી વ્હીકલો પુષ્કળ પ્રમાણમાં દોડી રહ્યા છે. એના કારણે આજે એક 4-વ્હીલર ચાલકને જે અકસ્માત કરી અને ભાગી છૂટવાની કોશિશ કરતો હતો, પરંતુ સ્થાનિક લોકોએ એને પકડીને અહીંયા ગાડી પોલીસના હવાલે કર્યો છે. પરંતુ વડોદરા શહેરનું ટ્રાફિક શાખા 1 થી 10 તારીખની અંદર જ જ્યારે મલાઈ લેવાની હોય એ રીતે ઉભા રહેતા હોય છે, પરંતુ ટીઆરબી જવાનો ઓનલી ખાલી ફોન લઈને સાઈડ પર બેઠા હોય છે. એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે વડોદરા શહેરની અંદર વારંવાર જ્યારે અકસ્માત થતા હોય તો ખાસ કરીને આવા તમામ હેવી વ્હીકલો ડમ્પરોને તાત્કાલિક ધોરણે ડિટેન કરવા જોઈએ. અને આ પોલીસને એક જ વસ્તુ છે કે આ લોકોને 1 થી 10 તારીખની અંદર ઓનલી ભરણ પેટે ઉઘરાવવામાં મજા છે. એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે કાયમી ધોરણે આનું સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે એક બાજુ મુખ્યમંત્રી કહેતા હોય કે આજે સુરત ને અમદાવાદ આગળ છે અને વડોદરા પાછળ છે, એનું મુખ્ય કારણ એક જ છે કે કંઈક ને કંઈક પોલીસ શાખા ઓનલી પૈસા લેવામાં મશગુલ છે તેવું અમને લાગી રહ્યું છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસને લઈને વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પેન્શનપુરામાં દિવ્યાંગ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વિસ્તારના કાર્યકર્તાઓએ બુકેથી સ્વાગત કર્યું હતું તો ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. સાથે બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ બનાવેલ પેઇન્ટિંગ જય શ્રીરામ કેનવાસમાં બનાવેલ ગિફ્ટમાં આપી. તો આ બર્થડે સેલિબ્રેશનને લઈને બાળકોને નાસ્તાનો ડબ્બો તથા પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આખા દિવસ દરમિયાન અલગ અલગ જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, આંગણવાડીના બાળકો સાથે વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવશે. તો બહેનોને નિર્ભર બનાવવા હેતુ સિલાઈ મશીનની કીટ પણ આપવામાં આવશે. દિવ્યાંગ બાળકો સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેવા વિવિધ કાર્યક્રમો આજ રોજ કરવામાં આવનાર છે. આજે જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એ દરેકના જીવનની અંદર
એક વિશિષ્ટ દિવસ હોય છે, પરંતુ આ દિવસને પોતાની ઉજવણી કરતાં પણ બાળકો સાથેની, દિવ્યાંગો સાથેની, ગરીબ વ્યક્તિઓ સાથેની ઉજવણીનું માધ્યમ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે. આજે સમાજ સંકુલ પેન્શનપુરા નિઝામપુરા ખાતે બાળકો સાથે કેક કટ કરીને અને એમને ગિફ્ટનું વિતરણ કરીને આગળ ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ, આગળ બીજી જગ્યા પર દિવ્યાંગ બાળકો સાથે ભોજન અને ત્યાં પણ ગિફ્ટ વિતરણ અને આ તમામના માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. હું બીજાને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસે માત્ર પોતે સેલિબ્રેશન પરિવાર સાથે નહીં, પરંતુ સમાજના વિવિધ તબક્કા સાથે સેલિબ્રેશન કરવું જોઈએ એવો નમ્ર અનુરોધ કરું છું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DATV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઉજવણી સ્વરૂપે પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા 2 દિવસીય પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય ઉત્સવમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5 સુધીના ઉભરતા તારલાઓની વિરાસત ભારત કી થીમ હેઠળ જીવંત પ્રતિભાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 5મી માર્ચના રોજ પ્રી પ્રાઇમરીથી લઈને ગ્રેડ 2 સુધીના સૌથી નાના વિદ્યાર્થીઓના આકર્ષક પ્રદર્શન કરી તેમની નિર્દોષતા અને સ્વભાવથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. તો 6મી માર્ચે ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓના જુસ્સાદાર પ્રદર્શન સાથે તેમના ઉત્સાહ અને કૌશલ્યથી પ્રેક્ષકોને મોહિત કરવામાં આવ્યા હતા. સંગીત, નૃત્ય અને નાટક દ્વારા પાર્થ સ્કૂલ જુનિયરમાં વાર્ષિક દિવસની ઉજવણીએ મનોરંજન સભર વિવિધ સાંસ્કૃતિક વારસાની સચોટ અને હૃદયસ્પર્શી રજૂઆત કરી જે ભારતને ખરેખર અનન્ય બનાવે છે. ત્યારે આ ઉજવણી પાર્થ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન જગદીશ નિમાવત, ટ્રસ્ટી પ્રવીણાબેન નિમાવત, શાળાના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ નિમાવત, અનેરી નિમાવત અને આચાર્ય હેમંત દયાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે તમામ વાલીઓ પણ આ ડાન્સ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અમારી શાળા પાર્થ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમ્પિટિશન જે 17 વર્ષથી કારેલીબાગમાં સ્થાપિત છે અને આ પાર્થ સ્કૂલ જુનિયરનું પહેલું વર્ષ છે અને આજે અમારી સ્કૂલ દ્વારા અમારી સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન આયોજિત કર્યું હતું જેની અમે થીમ રાખી હતી વિરાસત ભારત કી, જેનાથી અમારા બચ્ચાઓમાં, અમારા સ્ટુડન્ટ્સમાં એ સંસ્કાર પડે કે આપણો જે દેશ છે ઇન્ડિયા, આપણે એની માટે પહેલાં વિચારવું જોઈએ. અમારી સ્કૂલમાં એકેડેમિક્સ જોડે, એડ્યુકેશન જોડે સંસ્કાર સિંચનના પણ લેક્ચર્સ થાય છે જેથી અમે બાળકોમાં સંસ્કાર સિંચન કરીએ છીએ અને એ જ થીમ પર અમે બાળકોને પોતાના દેશ વિશે માહિતી મળી રહે એમને એની માટેનો અમારો પહેલો આજે એન્યુઅલ ફંક્શન અમે રાખ્યો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી સામે અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે. ગતરોજ એસોસિએટ પ્રોફેસર દ્વારા ચાલુ પરીક્ષામાં શી ટીમને બોલાવવામાં આવી હતી. શી ટીમ 1 કલાક સુધી પરીક્ષા દરમિયાન ઊભી હતી જેથી પ્રોફેસરને ટોર્ચર કરવામાં આવ્યું હતું. તે મુદ્દાને લઈને 1 કલાકનું મૌન યોજીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીના ડીનની મનમાનીને કારણે વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો હાલાકીનો સામનો કરી રહ્યા હતા.
ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી દાદાગીરીથી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કરી તેમના ઉપર ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપો પ્રોફેસરોએ કર્યા છે. ડિપાર્ટમેન્ટ શિક્ષણ નથી, ગુજરાતી ડિપાર્ટમેન્ટ અંદર છે ઓફિસ. અમારે ત્યાં જ્યારથી દર્શિની દાદાવાલા નિમણૂક પામ્યા છે ત્યારથી અનેક વાર એટલી બધી કમિટીઓ નિમાય, એટલા બધા ત્રાસ છે કે આજે વિભાગના અધ્યક્ષ પવાર સાહેબ, અન્ય તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુદ્ધા અમે એટલા માટે બેઠા છીએ કે કાલે એમણે કોઈપણની પરવાનગી વગર અહીંયા સી ટીમને બોલાવી દીધી અને આ એક મહાન વિભાગ છે. પદ્મશ્રી સિતાંશુ યશસ્ચંદ્ર, ભારતીય સાહિત્ય અકાદમી વિનર સુરેશ જોશીની આ પરંપરા, ભોગીલાલ સાંડેસરા, જે ગુજરાતના મોટા નામો છે, એ પરંપરાના વિભાગમાં પોલીસનું આવવું ચાલુ પરીક્ષાએ આતંક જેવું લાગે છે. અને એ વખતે જો એમને એક પણ શબ્દ ના કહે સત્તાધીશો, તો એનો અમે પ્રતિરોધ કરવા માટે અને ભગવાનને પ્રાર્થના કરવા માટે 1 કલાકનું અહીંયા આ લોકોએ બધાએ અમે મળીને, એટલે આ તમારા ઇન્ટરવ્યૂના કારણે મારે વચ્ચે બોલવું પડે છે. બાકી બધા વતી હું આ એક વાત મૂકી. બોલાવાનું કારણ શું હતું? એમણે 13-14 કારણો બધા આપ્યા છે અને એ કારણો બધા એટલા બધા વાહિયાત છે કે દાખલા કે મને પુરુષ અધ્યાપકો દ્વારા હું પ્રતાડિત છું. જે અહીંયા 2 કમિટી નિમી, એમાં એના બધા થયેલા છે વાતો, છતાંય એક હળાહળ જુઠ્ઠાણું ચલાવીને પરેશાન કરે છે. આ બધા પ્રશ્નો જેના કારણે ઊભા થાય છે, પોતે પોતાની ફરજ નથી નિભાવતા, મીડિયામાં બધું આવી ગયું છે. એટલે હું કહું, સૌ પ્રથમ 4 તારીખે એમને પરીક્ષા લેવાની હતી. જે પ્રશ્નો ઊભો થયો એના પહેલાં એક પેપર 3 મહિના સુધી દબાવી રાખ્યું, વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ના આપ્યું અને એના સંદર્ભે હેડ તરીકે હું કંઈક એમને સૂચન કરું તો એ એમના માટે માનસિક ત્રાસ ગણાય છે. એ જે હેડ તરીકે યુનિવર્સિટીએ મને અધ્યાપકોની કામગીરીનું નિરીક્ષણ, સુપરવિઝન કરવા માટે મને સોંપેલું છે. કોઈ કામ ન કરે, આ બધા મિત્રો મારે કહેવાની જરૂર પડતી નથી. એકમાત્ર એ છે, એમને કામનું સૂચન મૌખિક તો ન જ કરાય પણ લેખિતમાં કરવું પડે છે. એ મોટી દુઃખની બાબત છે અને છતાં એનો અમલ નથી કરતા. અને ફરી વખત પ્યુન દ્વારા અમે કંઈક કહેવડાવીએ તો અમને પોલીસની ધમકી આપતા હતા આજ સુધી, અને ગઈકાલે એમને સાચી પાડી. તમારા દ્વારા શું માંગ શું? પોતે ફરજ નિભાવતા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને તંત્ર અમને મદદ કરે. અમે ગઈકાલની પરિસ્થિતિ અધ્યાપકો તો થોડુંક સમજ્યા કે આ એક પ્રક્રિયા હોય, પણ ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓ કેટલા ભયભીત થયા હશે, એમના મન ઉપર કેવી અસર પડી હશે. બરાબર, નાનું બાળક એ મનમાં કેવું વિચારે કે કેમ પોલીસ આવે છે, અનેક પ્રશ્નો ઊભા થાય અને એમાં સારા કરતાં ખરાબ વિચારો બહાર જતા રહે છે. એમાં અમારા વિભાગ સાહેબે વાત કરી એમ વિભાગની ગરિમાનું હનન થયું છે, યુનિવર્સિટીનું પણ અસ્મિતા હણાઈ છે એની જાળવણી માટે. અને જે વ્યક્તિ આ કામ નથી કરતા ને ખોટા પ્રશ્નો ઊભા કરે છે એને સદબુદ્ધિ આવે એના માટે અમે એક પ્રકારે મૌન પ્રાર્થના કરી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. અત્યાર સુધી જ્યાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળતી હતી, તેવા રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં પણ હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે. વેસ્ટર્ન રેલવેમાં નવા રેલવે ટ્રેક તૈયાર કરવા અથવા તો જૂના રેલવે ટ્રેકની રિપેરિંગ માટે રેલવેના ટ્રેક મશીનની સંપૂર્ણ કામગીરી મહિલાઓની ટીમ સંભાળશે. વડોદરાના નવાયાર્ડ ડી કેબિન ટ્રેક મશીન શેડ ખાતે મહિલા ટીમ દ્વારા સંચાલિત ટ્રેક મશીનનો શુભારંભ મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રા દ્વારા મુંબઈ ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. મહિલા દિવસ નિમિત્તે આવતીકાલે આ મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવશે. ગુરુવારથી પશ્ચિમ રેલવેમાં મહિલા સંચાલિત ટ્રેક મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે 7 નિષ્ણાત મહિલાઓની ટીમની પસંદગી પણ કરવામાં આવી છે અને આ ટીમ સ્વતંત્ર રીતે ટ્રેક મશીનની કામગીરી કરશે. और ये ऐसी फर्स्ट टाइम अपॉर्चुनिटी मिली है जिसमें मुझे यहाँ पे आके बहुत अच्छा लग रहा है. हम सारी लड़कियाँ गर्ल्स टेक्निकल चीज़ें कर रही हैं, सब बहुत अच्छा लग रहा है. पहले केवल गुड्स ट्रेन और ट्रेन चलाए जाते थे, हाँ ट्रैक मशीन भी चलाने हाँ सर, ट्रैक मशीन में भी ऐसी फर्स्ट अपॉर्चुनिटी मिली है कि महिलाएं आई है. आज का दिन बहुत ही बड़ा दिन है. आज ये भारतीय रेल की सबसे पहली ये बड़ी मशीन है, ट्रैक मशीन, जो पूरे के पूरे महिला चालक क्रू से चलने वाली है. तो 7 चालक क्रू का इसमें महिलाओं का पूरा ग्रुप है इसमें. और आज हमारे महाप्रबंधक महोदय ने इस ट्रेन को टीएमसी मशीन का उद्घाटन किया है. तो ये जो सब मैं थोड़ा बताना चाहूँगा कि जो हमारी भारतीय रेल में ट्रैक की मेंटेनेंस है वो सारी मैकेनाइज मेंटेनेंस होती है, सारी मशीनों से मेंटेनेंस होती है. बड़ौदा डिवीज़न के अंदर भी हमारी करीब 30 मशीनें हैं. और ये मशीन जो है, इसमें जो क्रू है इसको चला के ले जाएगा, टैंपिंग करता है बैलास्ट की. तो 7 महिला इसमें हमारे साथी हैं रेल की जो है. तो ये बड़ौदा में हेडक्वार्टर्ड है यहाँ पे. तो ये रोज़ मशीन को लेके जाएंगी, मशीन को जहाँ टैंपिंग होगी वहाँ ट्रैक पे काम करेंगी और फिर वापस अपने हेडक्वार्टर में आ जाएंगी. मशीन जहाँ पे भी है वहाँ स्टेबल हो जाएगी. सपोज़ यहाँ से गए पालेज, तो पालेज में मशीन स्टेबल हो गई, फिर ये लोग लौट के अपने घर, अगर बड़ौदा में घर में आएंगी या यहाँ रुक सकते हैं, और अगले दिन सवेरे फिर जाके अपना काम करेंगी. इनकी सहूलियत के लिए इसमें एक तो बहुत वाटरलेस यूरिनल बनाया गया है इसके अंदर, और रुकने की यहाँ व्यवस्था है. इनकी ड्यूटी रोस्टर भी इस हिसाब से बनाया गया है
ये लोग शाम को अपने हेडक्वार्टर पे आते हैं। तो ये एक पश्चिम रेलवे बड़ौदा डिवीज़न की बहुत बड़ी पहल है कि ऑल लेडीज़ क्रू से ट्रैक मशीन का संचालन है। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.